તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। સોશિયલ મીડિયાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને હાલમાં વાત કરીએ ગુજરાતના ખજૂરભાઈ એટલે કે નીતિન જાની। તેમ તમને જાણતા હશો મિત્રો, ખજૂરભાઈ એક મોટા યુટ્યુબર છે, પરંતુ તેઓ લોકસેવાને કારણે વધુ પ્રખ્યાત છે અને લોકો તેમને ભગવાન સમાન ગણે છે। હાલમાં ખજૂરભાઈને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને ખજૂરભાઈના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલે ખજૂરભાઈ વિશે પણ મોટો ખુલાસો કરી નાખ્યો છે અને હાલમાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈના સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। મિત્રો, તમે તો જાણતા હશો મિત્રો કે ખજૂરભાઈ લોકોની સેવા કરે છે અને કીર્તિ પટેલે એક મોટો ખુલાસો પણ કર્યો છે। તમને પણ સાચું છે કે ખોટું તમને પણ જણાવી દઈએ મિત્રો, તે લાલાભાઈ આહિર ખજૂરભાઈ વિશે શું બોલી રહ્યા છે અને કીર્તિ પટેલને પડકાર આપ્યો છે અને કીર્તિ પટેલ સામે પડકાર કરીને વાત કરી રહ્યા છે। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં લાલાભાઈનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલને આવું બોલી રહ્યા છે। તો આ વિડીયો જોતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તને કહી દો, ખજૂરભાઈના ઓલામાં તું બોલી ને તને લાઈવ થવાનો શોખ છે તો મને લાઈવ થતા હવે આવડશે। પછી નો કહેતી કે કીધું નહીં, જાતું હોય વાઈડમાં ને ગળી જાય ગાઈડમાં, એવું ન કરતી। ભલે તે ઘણાયના વિરોધ કર્યા, એમાં અમને કઈ વાંધો નથી, પણ જે માણા સારું કામ કરતા હોય એ માણાની તું હરી કરે, ત્યાં લાલો આહિર ઉભો થાય। હો કીર્તિ પટેલ, તું એમ કે છો ને કે 4.5 લાખ રૂપિયામાં થાય, તો મારે તને કહેવાનું એ મકાન ઊભું કરી દે। 4.5 લાખ રૂપિયામાં તું ખાલી એક સંડાસ બાથરૂમ તો બનાવી દે, એક સંડાસ બાથરૂમ તો બનાવી દે। તું મોટી મોટી કરવાની રેવા દે, બનાવી સંડાસ બાથરૂમ એક, ત્યાં આમ થઈ જાય, ત્યાં વયા જાય પૈસા। તે મિત્રો, ખજૂરભાઈ તો આખું મકાન ઊભું કરી દે ગરીબ લોકોનું। કીર્તિ, તને કહી દઉં,